Hallelujah. Praise the Lord. ગુડ મોર્નિંગ. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આજની સુંદર સવાર, સુંદર પ્રભાત આપણા પ્રભુએ દેખાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુનું ભજન કરીએ. હાલેલુયા. સ્વરેવ બેન્જામિન સાહેબના પુસ્તકમાં તેમણે સરસ લખ્યું છે, ભજન એટલે ઈશ્વરને માણસો તરફથી પ્રત્યુત્તર. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ જે આપણા પર ઉપકારો કરે છે, દયા કરે છે, કૃપા કરે છે, અનેક ગણા આશીર્વાદોથી ભરી દે છે, એના બદલામાં આપણે શું આપી શકીએ છીએ? પ્રભુને કંઈ નહીં, પણ આપણે જ્યારે તેમનું ભજન કરીએ છીએ, તેમની સ્તુતિ કરીએ છીએ, તેમનો આભાર માની છે, તો એ આપણા તરફથી આપણા ઈશ્વરને પ્રત્યુત્તર છે. હાલેલુયા. અને હું તમને કહું છું, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુનું ભજન કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. એવા સમયમાં પણ કે જ્યારે કંઈ પણ સારું થતું ના હોય, દાઉદ જ્યારે એ ઉરિયા હિત્તીની સ્ત્રીના પેટે જ્યારે બાળક થનાર હતું, અને ત્યારે તે ઉપવાસ સાથે પ્રભુની આગળ નમેલો રહે છે. પણ જ્યારે એને ખબર પડે છે કે બાળક હવે નથી રહ્યો, ત્યારે ઊભો થાય છે અને પ્રભુનું ભજન કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુની આરાધના કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુને માટે યાદગીરીના રૂપમાં એ પથરા લોકોને માટે, યાદગીરી માટે કે દેવે જે મોટા કામો કરે છે એના માટે પથરા મૂકીને બહાર પથ્થર મૂકવામાં આવ્યા, નહીં કે યાદગીરી માટે ભજન કર્યું, સ્તુતિ કરી, આરાધના કરી. મરિયમે ખંજરી વગાડી, શુભ સમુદ્રના પાર કર્યા પછી અલગ અલગ રીતે આપણે આપણી પરિસ્થિતિમાં પ્રભુનું ભજન કરીએ. અને બહુ કપરી પરિસ્થિતિ તો ઇબ્રાહિમના જીવનમાં આવી હતી. એનો એકનો એક દીકરો જેના પર તે પ્રીતિ કરતો હતો, જેના પર તે પ્રેમ કરતો હતો, દેવ એનું બલિદાન માંગે છે એની પાસે. અને તો પણ એ મોરિયા દેશમાં ત્યાં જે પહાડો એ જુએ છે, એને જગ્યા મળી જાય છે, ત્યારે એમના ચાકરોને કહે છે, હું ને મારો દીકરો ત્યાં જઈને ઈશ્વરનું ભજન કરીને પાછા આવીએ છીએ. હાલેલુયા. મનુષ્ય સ્વભાવ પ્રમાણે જ્યારે સારું બનતું હોય ત્યારે બધા ભજન કરતા હોય છે, નહીં? પણ આપણે જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, આપણે લોકો સર્વ પરિસ્થિતિમાં પ્રભુનું ભજન કરીએ છીએ. બાળકનો જન્મ થાય છે ત્યારે પણ આપણે આભાર સ્તુતિના અળપરો ચડ્યા છે, આભાર સ્તુતિની મીટિંગ કરીએ છીએ. અને માણસનું જીવન પૂરું થાય છે ત્યારે પણ ગીતો દ્વારા ઈશ્વરનું ભજન કરવામાં આવે છે. સંદેશો સાંભળવા દ્વારા પ્રભુની આગળ નમી જઈએ છીએ, પ્રભુને માન આપીએ છીએ, તેમની ઈચ્છાને માન આપીએ છીએ. શોકના સમયમાં પણ અલગ અલગ રીતે આપણે પ્રભુનું ભજન કરીએ છીએ. અને વાલા મિત્રો,
હું હંમેશા કહું છું, આવો જીવતા ઈશ્વરનું ભજન કરીએ, આવો સ્તુતિ કરીએ, આવો આરાધના કરીએ. આ સમય અને તક મળી છે, માટે ઈશ્વરનું ભજન કરીએ. જ્યારે શિષ્યો એ મંદિરનું બાંધકામ બતાવતા હતા, ત્યારે પ્રભુ કહે છે તેમને, નહીં કહે છે એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહીં, એવા દિવસો આવશે. અને તમે અને હું જાણીએ છીએ કે આપણા સમયમાં પણ એક એવો ભયંકર સમય આવવાનો છે. ઘણા બધા લોકોનો વિશ્વાસ ઠંડો થઈ જશે, બલકે હું કહીશ કે શરૂઆત થઈ ચૂકી છે. ઘણા બધા વિશ્વમાં, શહેરોમાં, દેશોમાં પ્રભુ મંદિરના સ્થાને તોડીને અન્ય વિશ્વાસીઓનું દેવાલય બનાવવામાં આવ્યું છે, તો ક્યાંક મોલ બનાવવામાં આવ્યો છે. તો ક્યાંક સતાવણી હેઠળ તોડી પાડવામાં આવ્યા છે. સમય બહુ ભારે છે, બહુ કપરો છે. અને તમને ને મને જ્યારે આવી એક સુંદર તક મળે છે, ત્યારે આપણે એને ગુમાવી ના દઈએ. કેમ કે આજે અત્યારે આ સમય આપણને મળ્યો છે, થોડી વાર પછી આપણે જાણતા નથી, સાંજે જાણતા નથી, બીજા દિવસે સવાર જાણતા નથી, આપણે બીજું કંઈ જાણતા નથી કે આગળની વેળાઓમાં શું થનાર છે. પણ જે આપણને પરિસ્થિતિમાં જે સમય મળ્યો છે, અથવા જે દિવસમાં, જે કલાકમાં આપણને જે તક મળી છે, એને આપણે આનંદથી સ્વીકારી લઈએ અને પ્રભુનું ભજન કરીએ. હા, એવું પણ કહેવા માંગીશ કે આ શરીર આપણને એક વાર જ મળ્યું છે, ત્યાર પછી તો આપણું રૂપાંતર થવાનું છે. પછી તો આપણે ત્યાં પ્રત્યક્ષ એમની સ્તુતિને, આરાધના કન્ટિન્યુઅસ કરવાના છે. પણ આજે પણ જ્યારે તેમણે આપણા પર ઉપકારો કર્યા છે, આપણા પર કૃપા કરી છે, દયા કરી છે, આપણા પાપોની માફી આપી છે, આપણા માટે તેમણે બલિદાન આપ્યું છે, પોતાનો જીવ આપ્યો છે, કોરડાનો માર ખાધો છે, સહન કર્યો છે, મુખ્યો ખાધી છે, અપમાન સહન કર્યું છે, માથા પર કાંટાનો મુંગટ સહન કર્યો છે, હાથમાં ખીલાઓ, પગમાં ખીલાઓ ખાધા છે, કુખમાં ભાલોનો ઘા ખાધો છે. ભૂખ તરસ તેમણે આપણા માટે બેઠી છે, ત્યારે આપણે આભાર માનીએ. અને તો પણ પ્રભુ તો કહે છે, જો તમે મારા નામે કંઈ માગશો તો હું તે કરીશ. જોન 14:14, યોહાન 14:14, યોહાનના 14:14. આપણી પાસે બહુ પ્રેમાળ ઈશ્વર છે. એ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણી હાક સાંભળે છે, આપણા પર દયા રાખે છે. આપણે નિરાશ થઈએ છીએ, પાછા હટી જઈએ છીએ, રડીએ છીએ, પણ તે આપણને મૂકીને જતા નથી, તે આપણને છોડી દેતા નથી. અને હું તમને કહીશ કે એવા ઈશ્વરની સ્તુતિ કરવાનું કદી ચૂકી ના જઈએ. કેમ કે આજે રાત્રે સૂતા છે, તો આવતીકાલે સવારે જગાડવાનું તેમના હાથમાં છે. કદાચ હું કહું છું, સુવાનું કામ આપણું છે, તો પણ અંદર ઉમેરીશ કે હું પણ ઈશ્વરની કૃપાથી જ આવે છે. નહીં તો મગજ પર એવી ચિંતાઓ સતાવતી હોય, પ્રશ્નો, દુઃખો, મુશ્કેલીઓ, બીમારીઓ, શારીરિક થાક, માનસિક થાક, એ બધાના લીધે જેમને પ્રભુ કુદરતી, નેચરલી ઊંઘ આપે છે, ઘણા બધા લોકોને એની માટે દવા પણ લેવી પડે છે. નહીં, પ્રભુનું ભજન કરીએ વાલા મિત્ર, પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. આપણી પાસે એક એવા ઈશ્વર છે કે જે પોતે એકલા જ ઈશ્વર છે. હાલેલુયા. અને માટે આનંદ સાથે સ્તુતિ કરીએ. એ કોઈનો દ્વેષ કરતા નથી, એ બધાને એક સરખો પ્રેમ કરે છે. જે કોઈ એની પાસે આવે છે, નમી જાય છે, બધા પર તે હેત રાખે છે, પ્રેમ રાખે છે, અને તેમનું સાંભળે છે. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. આવો સ્તુતિ કરતા, આરાધના કરતા, પ્રભુનો આભાર માનતા તેમણે આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. પ્રાર્થના સાથે આ દિવસની શરૂઆત કરીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરી એક વાર તમારું પવિત્ર રડું નામ લેવાના માટે તમે આ સુંદર સમય આપ્યો છે. પ્રભુ, અમે જીવતાઓની ભૂમિ પર છે, અમે સાજા ભલા તંદુરસ્ત છે, અમારા કુટુંબ પરિવાર અમારા વાલાઓ સાથે છે, અમારા પોતાના ઘરોમાં છે. પ્રભુ, ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેમણે આનંદ સાથે આ દિવસની શરૂઆત કરી છે તેમના માટે પણ પ્રભુ અમે સ્તુતિ કરી છે, આભાર માની છે. અને જેઓ દુઃખમાં છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, તેઓના માટે મધ્યસ્થતા કરીએ છીએ. તેમનો આનંદ તમે તેમને પાછો આપો. જે મુશ્કેલીઓમાં છે, જે ચિંતાઓમાં છે, જે દુઃખોમાં છે, પ્રભુ એમાંથી તમારા બાળકોને બહાર કાઢજો અને પ્રભુ તેઓ આનંદ સાથે તમારું ભજન કરી શકે એવું થવા દેજો. જે અગણિત આપદાઓએ તમારા બાળકોને ઘેરી લીધા છે તેમાંથી પ્રભુ તમે તેમને છોડાવજો, છુટકારો આપજો. તમારા બાળકોની ચિંતાઓ તમે દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ એવા ભાઈ બહેનો માટે, વૃદ્ધો માટે, વડીલો માટે કે જેમને શેતાને જુદી જુદી બદીઓમાં બાંધી દીધા છે, વ્યભિચારમાં છે, કુટેવોમાં છે, જાત જાતના વ્યસનોમાં છે, ખોટી સોબતો કે સંગતોમાં છે. કૃપાળુ પ્રભુ, ખોટી લત છે, લાલચ છે. ભલા પ્રભુ, તમારા બાળકોને એવી સર્વ ખરાબ બાબતોમાંથી છોડાવજો. તેમનો જીવ નાશમાં ના જાય, પણ તેઓ તમારો સ્વીકાર કરે અને પાછા ફરે એવું તમે થવા દેજો. પ્રભુ, જેઓ માંદા છે પ્રભુ, તેઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, તમારો જમણો પ્રેમાળ નિરોગી હાથ તેમના પર રાખો. પ્રભુ, પ્રભુ ઈસુ, અમે તમારા લોહીનો દાવો કરીએ છીએ અને તમારા બાળકો અત્યારે જ તમારા પવિત્ર નામમાં સાજા થાય. 39 ફટકામાં અમે તેમના માટે સાજાપણું કબૂલ કરીએ છીએ. પ્રભુ, તમે તેમને સાજા કરો. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એ દરેક તૂટેલા ઘરોને તમે ફરીથી જોડી દો. ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. છૂટાછેડા જેવી બાબતો પ્રભુ ફરીથી એક ઘરમાં દેખાય નહીં. પ્રભુ પિતા, એ ઘરમાં ફરીથી તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે અને જે પરિબળો, જે ખરાબ બાબતો અને જે બધી બાબતોને લીધે પ્રભુ તેઓ અલગ થવાના હતા, બધું દૂર થઈ જાય. પ્રભુ, હવે તેઓ તમારામાં એક બની જાય, બાળકોને માતા પિતાનો પ્રેમ મળે એવું તમે થવા દેજો. પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને તમે ખુલ્લા કરજો. પ્રભુ પિતા, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો. જોબના બધા પ્રશ્નો તમે દૂર કરજો, બિઝનેસના પ્રશ્નો દૂર કરજો. જેમની વિરુદ્ધ કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોમતો છે, પ્રભુ તમે એને ખાલી જ કરજો. એવી અબા બાપ અમે તમારા વલ્લા દીકરા ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા બાળકોને વિઝા આપજો, આઈએલટીએસના બેન્ડ આપજો, પાસપોર્ટના પ્રશ્નો દૂર કરજો, તેમના રહેવાના, ખાવાના, પીવાના પ્રભુ પ્રશ્નો દૂર કરજો. દેશમાં વિદેશમાં કફોડી હાલતમાં છે તો તેમને મદદ કરજો. નાણાંની જરૂર છે પ્રભુ, તો તમે એમને નાણાં આપજો. સહાય, સપોર્ટની જરૂર છે તો સહાય કરજો, સપોર્ટ આપજો, માર્ગદર્શન આપજો, દોરવણી આપજો. પરીક્ષાઓમાં પાસ કરજો પ્રભુ. આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો પ્રભુ. જે ઘરોમાં મરણ થયું છે પ્રભુ, એ ઘરોમાં તમારો સ્વર્ગીય દિલાસો આપજો પ્રભુ. માનસિક રોગીઓને, મન બુદ્ધિના લોકોને પ્રભુ, અને પરમેશ્વર વિકલાંગોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ. અત્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ વિશ્વાસી તમારી પાસે આવે છે તેમની સંભાળ લેજો, કાળજી લેજો. વિશેષ મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો, મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરજો
અને પરમેશ્વર પિતા હજી પણ વધારે મજૂરોની જરૂર છે કે પ્રભુ આ તમારા વચનો યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા, વોટ્સઅપ દ્વારા ઘણે બધે દૂર દૂર સુધી લઈ જાય કે જ્યાં હજુ તમારા વચનો પહોંચે નથી ને લોકો તમારો સ્વીકાર કરે, તમારી પાસે આવે. એને માટે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ અમારા સર્વના કામો પર તમે રાખજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આખો દિવસ અમારી સાથે રહેજો પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, તંદુરસ્ત રાખજો પ્રભુ. તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. અને પ્રભુ આ ફળના મિનિટ સુધીમાં થયેલા અમારા દરેક પ્રકારના પાપ, ગુનાઓ અને ભૂલોને માફ કરજો. અને પ્રભુ ફરીને એકવાર તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવા માટે દિવસના અંતે તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.